એક વર્તુળની ત્રિજ્યા 14 સેમી છે તો તેનો પરિઘ કેટલો થાય? આવી રીતે એક વર્તુળ હોય તો વર્તુળનું જે કેન્દ્રમાંથી એની બાજુમાં એટલે આર એટલે કે ત્રિજ્યા કહેવાશે. કેટલી આપેલી છે? 14 સેમી આપેલી છે. પરિઘ એટલે કે આ જે બાઉન્ડ્રી છે, ચોરસ હોય લંબચોરસ હોય તો શું કરીએ છીએ? પરિમિતિ શોધીએ. અહીંયા પરિઘ કહેવાશે. તો વર્તુળનો પરિઘ શોધવો હોય તો એના માટે શું છે? 2πr સૂત્ર છે. તો જો 2 ના 2 પાઈની કિંમત કેટલી છે? તો 22/7 અથવા 3.14. અહીંયા જો આપેલું ના હોય શું કરવાનું? 22/7 લેવાની છે. આર એટલે કે ત્રિજ્યા 14 છે, અહીંયા લખી દો 14. સાદુરૂપ આપવાનું છે. 7 × 2 કરો એટલે 14. 22 × 2 44. 44 × 2 કરશો એટલે કે 88. પાછળ શું લખાશે? એકમ કયો છે? સેમી. તો આનો પરિઘ કેટલો થશે? 88 સેમી થશે. એવી જ રીતે તમારે એક શું કરવાનું છે? હોમવર્ક માટે છે. તો વ્યાસ આપેલો હોય 14 સેમી છે, તો એ જે વર્તુળ છે એનો પરિઘ કેટલો થશે? જાતે પ્રયત્ન કરો. જવાબ છે કમેન્ટમાં. વિડીયો માટે અલગથી વિડીયો મોકલ્યો છે, તમે જોઈ શકો છો.